ઉમેશ અંકલ, તમે રેડી હો ત્યારે ચાલુ કરીએ. હા જી, તૈયાર છું. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્મા જય સચ્ચિદાનંદ. એ ઈદાન શરૂ શરૂ. હા, શરૂ. હમ, હમ. પૂર્વસ્વર શ્રુતિ સ્ફુરણદારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણદારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હજાર હાથે લૂંટાવનારા ન થાશે ખાલી ખજાના તારા હજાર હાથે લૂંટાવનારા ન થાશે ખાલી ખજાના તારા દાદા લૂંટાવે અમૂલ્ય આજ્ઞા ખુલ્લા કમાડો ન ચોકી તાણા દાદા લૂટાવે અમૂલ્ય આજ્ઞા ખુલ્લા કમાડો ન ચોકી તાણા અસંગ પદ ગંગ ઝરણ આ ગઈબી અભેદ નિર્વાણી મોક્ષ વહેણા અસંગ પદ ગંગ ઝરણા ગઈબી અભેદ નિર્વાણી મોક્ષ વહેણા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણદારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા લૂંટે આત્માર્થી સ્વભાવી ભક્તિ દાદા ભરે છે નવનીત શક્તિ લૂંટે આત્માર્થી સ્વભાવી ભક્તિ દાદા ભરે છે નવનીત શક્તિ કૃપા સુગોચર અગમ્ય જુક્તિ ખૂટ્યા પહેલા કરે જબરતી સમુદ્ર લૂંટે ભલે સરિતા વહે છે ગંગા સમથળ ડાણ સમુદ્ર લૂંટે ભરે સરિતા વહે છે ગંગા સમથળ ડાણ લૂંટે બેલાડે સ્વપર પડગા જગત ખૂટી તાર સ્વતાન પૂરા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હવા લૂંટે છે સુગંધ ફૂલની ધરા લૂંટે સાહેબી ગગનની હવા લૂંટે છે સુગંધ ફૂલની ધરા લૂંટે સાહેબી ગગનની મેઘો લૂંટે છે સમુદ્ર મનભર મોક્ષાર્થી લૂંટ સત ચંદન આગર મેઘો લૂંટે છે સમુદ્ર મનભર મોક્ષાર્થી લૂંટ સત ચંદન આગર વિરાગી લૂંટ આ નિર્દેશ બુજ આ
ખાલી ભરે ઈ મૂળ અણસારા, નિરાગી લૂંટ આ નિર્દ્વેષ બુજ આ, ખાલી ભરે ઈ મૂળ અણસારા, જુએ જાણે મૂળ સ્વજ્ઞાત દ્રષ્ટા, પૂરણ ગગલ પૂરણ ગલન જગ પ્રયોગ માળ, જુએ જાણે મૂળ સ્વજ્ઞાત દ્રષ્ટા, પૂરણ ગલન જગ પ્રયોગ માળ, સ્વયં છે ચાલક ન કોઈ પાલક, મહાવ્યવસ્થિત સમય પ્રમાણ, સ્વયં છે ચાલક ન કોઈ પાલક, મહાવ્યવસ્થિત સમય પ્રમાણ, લૂંટાવે રોકડ આ મોક્ષદાની, સ્વધર્મ ઠેકા નિર્વાણી ગાણા, અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા, ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા, અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા, ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ઉમેશભાઈ. બસ આ પદના શબ્દ શબ્દ ખૂણે ખૂણે એવું આમાં પેલું શું કહેવાય, અહો અહો થઈ જાય, જેમ પાતાળી ઝરણા ફૂટ્યા એવું એવું ઝરણા ફૂટે બધા સંવેદનાના, બધા ભાવનાઓના શબ્દે શબ્દે દાદા માટે અહો અહો થાય. કવિરાજે કેવું બધું સરસ ગાયું. તમારી કઈ કોઈ સ્મૃતિ, પ્રશ્ન? તમને કઈ સ્મૃતિ આ બાબતે કવિરાજ સાથે એવી કોઈ હોય દાદા સાથે તો તમે શેર કરો. મુદ્દો તો શું છે કે કવિરાજે દાદા ભગવાનને કેવી રીતે જોયા, કઈ દ્રષ્ટિથી જોયા, કઈ દ્રષ્ટિથી એમને આરાધ્યા, અને એમણે દાદામાં શું જોયું, આ જે બધી વાત એટલે કે જે મેટર આખી એમના પદોમાં આવેલી છે કે જ્યારે જ્યારે જ્ઞાની પુરુષ હોય ત્યારે એમની વાણી અપૂર્વ વાણી જ કહેવાય. અને અપૂર્વ વાણી જ્યારે આવી રીતે આપણને સાંભળવા મળે ત્યારે એ પાતાળી ઝરણા સ્વરૂપે જ હોય. બરાબર. એટલે કે બિલકુલ શુદ્ધ, સ્વચ્છ અને છેલ્લો જવાબ આપણને મળી જાય. અને દાદા થકી આપણને એવું જ થયું છે. અને કંઈક અટવાયા, આપણે કર્મના સકંજામાં આવ્યા અને દાદાને યાદ કર્યા, એટલે કે દાદાની સમજણે આપણે એ પરિસ્થિતિને જોઈ લીધી તો આપણને ખબર પડે કેટલા સમાધાન દાદાએ આપેલા છે કે જેના આધારે એ પરિસ્થિતિમાંથી આપણે અસર થયા વગર સમાધાન પૂર્વક આપણે નીકળી શકીએ છીએ બહુ સારી રીતે. અને એ આપણને બધાને એનો અનુભવ પણ છે. એટલે આ બધે એક એક વાક્ય જો 1000 હાથ વાળા ન થાશે ખાલી ખજાના તારા, બોલો એવું
વસ્તુ આપી છે કે ક્યારે ખાલી થાય જ નહીં. થાય જ નહીં. પછી કીધું અમૂલ્ય આજ્ઞા આપી જે વિતરાગોના હૃદયમાં હતી, આખો જીવનનો સાર અને છૂટવાનો રસ્તો. આજ્ઞા એટલે છૂટવાનો રસ્તો. પ્રસ્ત. પોતાની મરજી એ ચાલવાથી કર્મ બંધાયું હતું અને દાદા એટલે વિતરાગની આજ્ઞા કરીને એ સંજોગને સમજી લેતા એમાંથી નીકળી જવાય. એટલે ખુલ્લા કમાડો ના ચોકી તાળા. આજે દાદાએ સમજણ આપી એમાં મને કોઈ ચોકી તાળા રાખ્યા નથી, ખુલ્લું કરી હા. દીધું જગતની સામે. હમ. આજ્ઞા ખુલ્લી કરી દીધી. એટલે આ રીતે આપણે એમને સમજવાના છે. આ તો પદ તમે સાંભળ્યા જ કરો. એવું જ છે. અસંગ પદ આપેલું છે. બોલો. હમ. એટલે એટલે હું કહું છું, હા હું કહું છું એમાં એવું જ છે. હા હા બોલો. હા ચલો સોરી. હા. બોલો બોલો. એટલે આવું છે, અભેદ આત્મા આપ્યો છે. બિલકુલ. એટલે કોઈની જોડે પણ કોઈ પણ પ્રકારે ભેદ ના પડે એવું આપણને કરી આપ્યું છે. અને આ જે આપણે બુદ્ધિના નિર્દેશથી ચાલી જવાથી કચકચ, મારું તારું એવું બધું થયા જ કરે છે. હાજી. અને હથેળીમાં મોક્ષ આપી દીધો. અને જે આત્માના અર્થે જીવે છે તેમને કશું લીધું નથી બોલો આપણી પાસે, અને હા છેલ્લી વસ્તુ આપી દીધી. બરાબર છે. અને એ છે કે કેવી રીતે દાદા ભરે છે, આ નામધારીમાં શક્તિ પૂરણ કર્યા કરે છે. હમ. અને દાદાની યાદી એવી છે, એમને યાદ કરો અને બધી શક્તિ ખુલ્લી થઈ જાય. થઈ જાય. કૃપા એવી, તમે જેટલા સમર્પિત એટલી કૃપાનો તમને અનુભવ થાય. અને એ કૃપા તમને જેમાંથી સામાન્ય રીતે નીકળાય નહીં તેમાંથી આપણને બહુ સારી રીતે કાઢી આપે. કઈ હમ. પણ વસ્તુ ખાલી થાય ને તે પહેલા, એટલે કે મુશ્કેલી આવતા પહેલા એનું સમાધાન આપણને દાદાએ આપી દીધેલું હોય, અને એ આપણને અનુભવમાં પણ આવે છે. હમ. સમુદ્ર જેવી રીતે બધું જ સ્વીકારી લે છે, એવી રીતે આપણે દાદાના જ્ઞાનથી બધી જ પરિસ્થિતિને બહુ સારી રીતે સમાવી શકીએ. ગંગાનું પાણી આ રીતે કીધું છે કે દાદાની વાણી થકી, દાદાના સમાધાન થકી, જ્ઞાનના સમાધાન થકી, વ્યવહારની સમજણ થકી આપણને કોઈ પરિસ્થિતિમાં ગૂંચવાડો ઉભો થાય નહીં. આત્મા સંબંધી પણ સૂઝ આપી અને વ્યવહાર સંબંધી પણ સમાધાન આપી, કે જે ક્યારે પોતાથી પ્રાપ્ત થઈ શકતું નથી તે આપણને પ્રાપ્ત કરાવી. અને આપણી વાણી એવી સ્યાદવાદ થતી જાય છે, જીવન વ્યવહાર બધો આત્મીય થતો જાય છે. અને સરસ, શું કહેવાય, મ્યુઝિક સરસ વાગે ને એકદમ હાર્મોની વાળું એવું થઈ હમ. જાય આપણું ઘર. બરાબર. જેવી રીતે આપણે દાદા પાસે બેસે છે ને સુધી હવા આવતી હોય તો કેવી ઠંડો પવન આવે ને, હમ. એવી રીતે દાદાએ શું કીધું, હું દાદા ભગવાન જોડે બેઠો છું, હમ. તમે મારી જોડે બેઠા છો. એટલે એ દાદા પાસેની હવા તમને મળે છે, એટલે તમને એની ઠંડક સતત મળ્યા જ કરે છે.
એટલા માટે આપણને શું કીધું, આ રાતનું દાદાનું નિંદી ધ્યાસન કરતા સુઈ જજો. એમાં એટલું બધું જબરજસ્ત ફળ આપેલું છે કે ગમે તેવા કર્મની અસરો આપણને એમાંથી આપણે સારી રીતે નીકળી જઈ શકીએ. બરાબર. જેવી રીતે વરસાદ પડે તો કેવી ઠંડક કરી નાખે, તેવી રીતે આ જ્ઞાનનો વરસાદ, જ્ઞાનની વર્ષા થઈ છે કે જે આપણને સમુદ્ર જેવી સ્થિરતા તરફ લઈ જાય છે. ગમે તેટલી પરિસ્થિતિ આવે પણ આપણે હલીએ નહીં. કે આપણે બીજાને હલાવીએ નહીં. અને એવી રીતે આપણું જીવન થઈ જાય સુગંધી વાળું કે બધે જ ચંદનની સુવાસ પ્રસરે, આપણી હાજરી લોકોને ગમે અને લોકો માટે આપણને કોઈ કમ્પ્લેન, ફરિયાદ, વાંધો, ઝઘડો, ખેંચાતાણી કશું જ રહીને એ જેવા છે તેવા આપણે એમને સ્વીકાર કરતા થઈ જઈએ છે. એટલે આપણે એમ કહીએ કે ક્યારે પણ સમાધાન થાય નહીં, શાંતિ થાય નહીં, કર્મ બુਝે નહીં. પણ આ દાદાની સમજણથી ગમે તેવું કર્મ હોય ને એ આપણને શાંત કરી દે અને એમાંથી આપણે નીકળી જઈએ. એટલે એ ક્યારે પણ આપણને ગૂંચવાડો રહે નહીં અને મૂળ સ્વરૂપે આપણે ધીમે ધીમે પ્રગટ થતા જઈએ છે કે જેના આધારે બધી જ ક્રિયાઓમાંથી આપણે છૂટતા જઈએ. પૂરણ ગલન, જગ પ્રયોગ માળા એટલે પુરાયેલું તે ગલન થાય છે એ વ્યવસ્થિત એને ગલન કરી આપે છે અને આપણે છૂટા રહીને જુવા સ્વરૂપે સ્થિર થતા જઈએ છીએ. અને આજે કારણ સ્વરૂપે આખી ભૂમિકા આપણી બને છે જે ફાઇનલી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંદર સ્વામીના પ્રભુના દર્શન કરી એ ફાઇનલ સ્થિરતા રૂપકમાં આવશે. એટલે દાદાની જે વાણી નીકળી છે તે આપણને આખી આ અંતરયાત્રા કરાવે છે જેના આધારે કળિયુગમાં આપણને સમાધાન મળ્યા. ત્યાં નર્યા કર્મો જ બંધાય એવી પરિસ્થિતિમાં એક એક કર્મમાંથી આપણે છૂટતા જઈએ છીએ અને હથેલીમાં મોક્ષ વર્તાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અમીબેન, શું કહેતા હતા? હા દીપકજી, બે લાઈન સમજવી હતી. ઓલી સુગોચર કૃપાવાળી આપે શોર્ટમાં સમજાવી. અગમ્ય જુક્તિ, એ અગમ્ય જુક્તિ એટલે હવે જોવું પડે બધું. અચ્છા, એ આપે એમ ઇનડાયરેક્ટલી લાઈન સમજાવી કૃપાના ઉપર. કૃપા સુગોચર અગમ્ય જુક્તિ, ખૂટ્યા પહેલા કરે છે ભરતી. પઝલ સોલ્વ થઈ જાય. ખાલી થવા પહેલા જ ભરતી આવે, એ શું કીધું? ફરી આપ જુક્તિ રિપીટ. એટલે હા આપ ગૂંચવાડો સમજાવો એક આ નીકળી લાઈન. જાય. હા. શું કહે છો? અગમ્ય એટલે હા, અગમ્ય એટલે જે સમજાતું નથી એ પઝલ સોલ્વ થઈ જાય એવી ઓકે કૃપા. ઓકે. સુગોચર એટલે જે સમજાય નહીં સામાન્ય રીતે તે સહેલાઈથી એનો ઉકેલ આવી જાય કૃપાથી.
કરેક્ટ. યુક્તિ એટલે અને પઝલ, આ ગૂંચવાડો. ઓકે, યુક્તિ એટલે પઝલ. હમ અને આ લાઈન આપે સમજાવી ને, ફૂટ્યા પહેલા કરે જ ભરતી, એટલે કઈ પઝલ આવે હા એના પહેલા સૂજ પડી જાય એ કૃપાનું ફળ એમ. હા, ધીમે ધીમે હા કરીને એવું જ થાય છે, આપણે અનુભવ નથી કરતા. હા કરીએ જ છે. કરેક્ટ. એ સ્વાભાવિક આપણી આખી એક જાગૃતિ બને છે. અને પેલું કહેવાય ને, કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધ શેડો કહે છે, પણ એ આપણે એ શેડોને જોઈ શકીએ છીએ. રાઈટ. શેડોને જોઈ શકીએ છીએ અને એના લીધે આપણને સમાધાનકારી ઉકેલ આવે છે. એટલે આ બધો કળિયુગનો હિસાબ એવો છે ને, બધું કર્યા પછી પણ મેળ પડે નહીં. અને આના ઉપર શું આપ બોલ્યા, ભેલાડે સ્વ પર પડઘા, જગત ખૂટી તાર સ્વ તો ભેલાડી તાંકુરા. દીધું આખું જ્ઞાન આખું જ્ઞાન ભેલાડી દીધું એમને. હા, લૂંટાવી દીધું હા, આ જગત. અને રાઈટ. સ્વ પરનો પૂરો ક્લેરિફાય કરી દીધું, કોઈ હા, ગુછવાડો આખું નહીં. ભેદ બતાડી દીધું. એટલે તાનપુરામાં બહુ સરસ રીતે સંભળાય. એવું આખું જગત સમાધાન થવાથી હવે આખી અસર મુક્ત થઈ ગયા આપણે. અસર મુક્ત થઈ ગયા. તાનપુરી જે કેવું સરસ વાગે, એવી રીતે આપણું જીવન બધું હાર્મોનિયસ થતું જાય છે. હાર્મોનિયસ થતું જાય. રાઈટ. એમનું તો કેવું હતું બધું, કવિરાજ ને તો બધું, પણ એ બધામાંથી નીકળી ગયા. નીકળી ગયા. બરાબર. એ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. બીજા ક્યાં કોઈને ગયા? અત્યારે તો પ્રશ્ન દેખાતો નહીં. શું કહેતા હતા દીપક આનંદજી? શું કીધું? તમે કઈ કહેતા હતા? ના, એટલે હર્ષ બોલો.